ની અંદર કપાસનું વાવેતર કર્યું છે. કપાસની અંદર જે વિકાસ નોંધાઈ ગયો હતો, બરોબર. એટલે મેં સાહેબને ભલામણ કરી તો કે આપણી કંપની ભૂમિજાનું ખાતર રાખે છે. મેં વિડીયો પણ ઘણા જોયા, તેના ઉપયોગથી મને આજે ખાતર નાખે 8-9 દિવસ થયા, પણ તેનું ફ્લાવરિંગ પણ સારું મળ્યું છે જોવા, તેનો વિકાસ પણ સારો છે અને જમીન પણ ફળદ્રુપ બનાવે છે. એ ભલામણથી આ ખાતર મેં વાપર્યું. બરોબર. તો અરવિંદ 8-9 દિવસ થયા, પણ મને ઘણો 90% કપાસની અંદર ફરક લાગે છે સાહેબ. જે મને કપાસનો પણ લીલો પડવા જેવું દેખાય છે. સુધી મેં પાણી કરે કોઈ પણ કેમિકલ, કોઈ પણ ખાતર ખાલી ભૂમિજા સિવાય પણ મેં કોઈ પણ ખાતર ખેતરમાં નાખ્યું નથી. રાસાયણિક વાપરવાથી આપણી જમીનો દિવસે દિવસે બંજર પણ બનતી ગઈ છે. આપણી જમીનની અંદર જે કાર્બન હોર્મોન જોઈએ અલસ્ય આપણી જમીનમાં પૂરતા પ્રમાણ નથી, એટલે આપણે ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી જે આપણે કહીએ છીએ અને ઓર્ગેનિક ખાતર તેલ બધા વળે તો સારામાં સારું ડાયાબિટીસ, કેન્સર બધા નવા રોગોનો પણ આપણે ભોગ બની રહ્યા છીએ. બીજા ખેડૂતો પણ આનો ઉપયોગ કરી, બીજા ખેડૂતો પણ ભલામણ કરી તો ઓર્ગેનિક આ ખાતર તમે ભૂમિજાનું વાપરો તો પણ તમને પણ સારો એવો વિકાસ જોવા મળશે. ભારત કિસાન કાર્યક્રમમાં આજે એક નવા વિસ્તારમાં આપણે આવ્યા છીએ. ખેડૂત મિત્રો, આપણે જાણીશું કે જે ખેડૂત મિત્રએ પોતાના કપાસના પાકમાં ભૂમિજા ઓર્ગેનિક ખાતર વાપર્યું છે તેમને કેવું પરિણામ મળ્યું. નમસ્કાર સાહેબ. નમસ્કાર સાહેબ, તમારું આખું નામ કહેજો, આપણું ગામ, તાલુકો અને તમે જિલ્લો જણાવજો સાહેબ. આપણું નામ પટેલ અરવિંદભાઈ મણીલાલ, ગામ ધારપુર, તાલુકો ચાણસ્મા, જિલ્લો પાટણ. બરોબર. હું અરવિંદભાઈ, તો આપણે અત્યારે કેટલા વીઘામાં અને કયો પાક કર્યો છે આપણા મૂળ? તો આપણે હાલ વીઘાની અંદર કપાસનું વાવેતર કર્યું છે. બરોબર છે. તો જે ભૂમિજા ઓર્ગેનિક ખાતર તમે કેમ જરૂર પડી વાપરવાની? મારા કપાસની અંદર જે વિકાસ નોંધાઈ ગયો હતો, બરોબર, એટલે મેં સાહેબને ભલામણ કરી તો કે આપણી કંપની ભૂમિજાનું ખાતર રાખે છે. મેં વિડીયો પણ ઘણા જોયા, તેના ઉપયોગથી મને આજે ખાતર નાખે 8-9 દિવસ થયા, પણ તેનું ફ્લાવરિંગ પણ સારું મળ્યું છે જોવા, તેનો વિકાસ પણ સારો છે અને જમીન પણ ફળદ્રુપ બનાવે છે. એ ભલામણથી આ ખાતર મેં વાપર્યું. બરોબર. તો અરવિંદભાઈ, જે વખતે તમે ભૂમિજા ઓર્ગેનિક ખાતર વાપર્યું તો એ તારીખ કઈ હતી? એનો વિડીયો તમે ઉતાર્યો તો ખરા? હા, મારે આજે તારીખ 24 તારીખ લગભગ હતી. જે ખાતર 24/7 આજે 1 ઓગસ્ટ થઈ, આજે 8-9 દિવસ થયા, પણ મને ઘણો 90% કપાસની અંદર ફરક લાગે છે સાહેબ. બરોબર છે. તો ખેડૂત મિત્રો, જે તે વખતે આપણો ભૂમિજાનું ઓર્ગેનિક ખાતર અરવિંદભાઈએ જે પોતાના વીઘામાં 5 બેગ ભૂમિજા ઓર્ગેનિક ખાતર વાપર્યું હતું, તો એ વખતેનો પણ વિડીયો એમને ઉતાર્યો હતો કે મને પરિણામ કેવું મળે જોવા માટે. તો એ યુટ્યુબમાં આપણે એ વિડીયો પણ સાઈડમાં બતાવીશું. અને આજે જે આપણે આવ્યા છીએ 1/8, કે જે લગભગ એપ્રોક્સ 8 થી 9 દિવસ થયા ભૂમિજા ઓર્ગેનિક ખાતર નાખ્યા પછી, તો એમને કેવું પરિણામ મળ્યું એ પણ આપણે આજે ફિલ્ડ પર જોઈ શકીએ છીએ. તો જે તમે કેવી રીતે વાપર્યું અરવિંદભાઈ, જે ખાતર લાયા હતા આપણે ભૂમિજાનું? મેં વીઘાની અંદર 5 બેગનો ઉપયોગ કર્યો છે. જે ખત મારા ભેજવાળું વાતાવરણ હતું અને મેં સ્થળામાં પૂંખી અને પછી ટ્રેક્ટરથી ખેલ કરાવીને પાળા કરાયા, અને આજે મને કપાસનો પણ લીલો પડવા જેવું દેખાય છે. બરોબર. તો અરવિંદભાઈ, આપણે વિકાસ ખૂબ સરસ થઈ ગયો છે આપણે, તો આમાં કોઈ કેમિકલ ખાતર કે અન્ય ખાતર નાખી તો ખરા આપણે? મેં આ સુધી કપાસ વાવેતર મારું 14/6/2025 નું વાવેતર છે. આ સુધી મેં પાણી કરે કોઈ પણ કેમિકલ, કોઈ પણ ખાતર ખાલી ભૂમિજા સિવાય પણ મેં કોઈ પણ ખાતર ખેતરમાં નાખ્યું નથી. બરોબર. તો ખેડૂત મિત્રો, આપણે આજે સરસ મજાનું જોઈએ છે આપણે કપાસનો પાક. એમાં અરવિંદભાઈએ કોઈ પણ પ્રકારનું અન્ય રાસાયણિક ખાતર નાખેલ નથી. ઓનલી ભૂમિજા ઓર્ગેનિક ખાતર નાખેલ છે. એના પણ ખાલી જો 8 થી 9 દિવસ થયા છે અને આટલો સરસ મજાનું રિઝલ્ટ એમને મળ્યું છે. ખેડૂત મિત્રો, આપણે જોઈશું મુખ્યત્વે કે આપણે જે ભૂમિજા ઓર્ગેનિક ખાતરમાં અરવિંદભાઈ જણાવું તમને, જે એમાં મુખ્યત્વે તમને 4 વસ્તુ મળશે. એક ઓર્ગેનિક મેટર, ઓર્ગેનિક કાર્બન, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને બેક્ટેરિયા, જેના કારણે તમને આટલું ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપણને મળી ગયું. કે જે ભૂમિજા ઓર્ગેનિક ખાતર હોય છે કે જે જમીનમાં પડ્યા પછી જે વખતે ભેજ હોય, ખેડૂત મિત્રો, એ વખતે જ ભૂમિજા ઓર્ગેનિક ખાતરનો વપરાશ કરવાનો રહેશે. અને ભેજમાં સંપર્કમાં આવ્યા પછી 48 કલાક પછી એનું કાર્ય કરવાનું ચાલુ કરી દેતું હોય છે. જોઈએ ને કે આપણે એકદમ નેચરલ અને ગ્રીનરી પત્તા એના એકદમ એ છે, અને ખૂબ સરસ મજાનો પાક આપણે આજે જોઈ રહ્યા છે કપાસનો. તો અરવિંદભાઈ, હું તમને એમ પૂછીશ તો અન્ય ખેડૂતોને ભલામણ કરશો કે ભાઈ ભૂમિજા ખાતર વાપરવા વિશે કે શું કરશો? હું ખેડૂતોને એટલી ભલામણ કરીશ કે જે મેં ખાતર વાપર્યું છે ત્યાંથી તો મને આ દિવસમાં ઘણો ફેર પડ્યો. બીજા ખેડૂતો પણ આનો ઉપયોગ કરી, હું બીજા ખેડૂતો પણ ભલામણ કરી કે ઓર્ગેનિક આ ખાતર તમે ભૂમિજાનું વાપરો તો પણ તમને પણ સારો વિકાસ જોવા મળશે. બરોબર છે. તો અરવિંદભાઈ, અત્યારે આપણે જાણીએ છીએ કે રાસાયણિક ખાતરથી જમીન ખૂબ જ ખરાબ થઈ રહી છે અને બગડી છે, તો આપણે સૌને પણ ઓર્ગેનિક તરફ જવું જોઈએ અને ઓર્ગેનિક ખેતી તરફ. રાસાયણિક વાપરવાથી આપણી જમીનો દિવસે દિવસે બંજર પણ બનતી ગઈ છે. આપણી જમીનની અંદર જે કાર્બન હોર્મોન જોઈએ અલસ્ય આપણી જમીનમાં પૂરતા પ્રમાણ નથી, એટલે આપણે ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી જે આપણે કહીએ છીએ અને ઓર્ગેનિક ખાતર તેલ બધા વળી તો સારામાં સારું ડાયાબિટીસ, કેન્સર બધા નવા રોગોનો પણ આપણે ભોગ બની રહ્યા છીએ. એટલે ખેડૂતને મારી એટલી ભલામણ છે કે બધા પ્રાકૃતિકના જે આ બાયો ભૂમિજાનું ખાતર છે બધા વાપરવા થઈ એ મારી ખેડૂતને બધું ભલામણ છે. બરોબર.
તો અરવિંદભાઈ, જે અન્ય જે ભૂમિજા ખાતર સિવાય અન્ય બીજા જે ઓર્ગેનિક ખાતર આવતા હોય છે, તો ભૂમિજા ઓર્ગેનિક ખાતરની તમને વિશેષતા સમજાવું. મુખ્યત્વે કે આ ખાતર આપણે તમે જે પૂરમણીમાં વાપર્યું કે પાયામાં વાપરી શકાય, પ્લસ આપણું ખાતર જે ખેડૂત મિત્રો સજીવ ખેતી કરતા હોય, સજીવ ખેતી. જેને ઓર્ગેનિક ખેતી Organic, કરવી પ્રાકૃતિક. હોય, તો એ જ ખેતી, પ્રાકૃતિક ખેતી આપણા ઓર્ગેનિક ખાતરથી કેવી રીતે કરી શકશે? તો જેમ આપણે જીવામૃત બનાવીએ છીએ, હમ. બરોબર, તમે પણ જીવામૃત બનાવતા હશો, તો હમ. જીવામૃત બનાવવામાં આપણને 7 દિવસ લાગે, 7 દિવસ લાગે. છાણ લાવવું પડે અને બધું ગોબરમાં લાવવું પડે. ઉતરે જીવામૃત, બરોબર, તો છાણ બધું લાવવું પડે. ભૂમિજા કંપની આને એકદમ સરળ કરી નાખ્યું. કેવી બરોબર. રીતે? તો ભૂમિજા જે ખાતર તમે વાપર્યું આની અંદર, હમ. તો એ 20 કિલો ઓર્ગેનિક ખાતર લેવાનું ખેડૂત બરોબર. મિત્રો, હમ. અને એને પોટલીમાં, એક કોઈ જૂનું કાપડ હોય, પોટલીમાં 20 કિલો ખાતર મૂકીને એને ગાંઠ મારીને 200 લીટર પાણીમાં એને નાખી દેવાનું રહેશે, હમ. પોટલી સમિત, અને 2 કિલો ગોળ નાખી દેવાનું રહેશે. 2 અને દિવસ bacteria તમે protein મળી રહે. યસ 2 દિવસ તમે આના નાઇટ્રોજન ક્રમમાં મળે, રાખશો, ગોળ હોય. તો તમારું 2 દિવસમાં આ ખાતર ભૂમિજાનું જીવામૃત બની જશે. જીવામૃત. આપણે જીવામૃતની માહિતી આપીએ ખેડૂતો હા online? હા, તમે જે આપણે જે ખેડૂતો ગાયો તો અભાવ છે એના કારણે જે જીવામૃત બજારમાં સેન્ટરમાં ઉભા કર્યા છે, પણ જેને ઘેર જીવામૃત 0 બજેટની ખેતી કરવી હોય, જીવામૃત બનાવો, તો સૌપ્રથમ આપણે એક ડ્રમ લેવાનો હોય છે, 200 લીટરની અંદર 180 લીટર પાણી લેવાનું હોય છે, 10 લીટર ગાયનું ગોબર લેવાનું હોય છે, ગાયનું 10 લીટર ગૌમૂત્ર, અને ચણા લોટ કોઈ પણ હોય તો ચાલે, 1.5 કિલો આપણે ગોળ, જંગલનું વવારું માટી, એટલે કોઈ ઝાડ હોય વડીના 500 ગ્રામ માટી, આ બધા મિક્સ દ્રાવણો કરી આપણા પીપળામાં રોજ સવારસો ઘડિયાળની વિરુદ્ધ પાટામાં તેને હલાવવાનું હોય છે. પછી આપણું જીવામૃત 4 થી 5 દિવસે તૈયાર થઈ જાય ત્યારે ઉપર ફીણ આવે છે, અને આ બધું રાખવાનું છે સોયલામાં. પછી તેને વાપરવાની પદ્ધતિ જો કોઈ ડ્રીપ ઇરિગેશન હોય તેમાં પણ આપણે વાપરી શકીએ છીએ. પછી ડાળિયામાં પાણી વળીએ ત્યારમાં તેના બંબોળી સાથે પણ તેની ઉપયોગ કરી શકીએ. આપણે પંપમાં લેવો તો તેના પર ગાળીને લેવાનું, કે જેમાં સોટો વધારે હોય, પંપમાં 2 લીટરનું પણ તેનું માપ છે. ત્યાં જીવામૃત આપણો પાક પણ સારો થાય છે, જમીન પણ ફળદ્રુપ રહે છે, આપણે પણ તંદુરસ્ત બધી રીતે 0 બજેટ આપણી ખેતી છે. આપણે બજારની અંદર વાવેતર કરીએ છીએ, અને તો આપણે એગ્રોમાં અગાઉથી બિલ 25 તરેજાર થઈ જાય છે, એટલે ખેડૂતને આજે બચત રહેતી નથી. એટલે બધા ખેડૂતો પાકડી તરફ વળી એ બારી બધાને ભલામણ છે. બરોબર છે. સરસ મજાની અરવિંદભાઈ આપણને માહિતી આપી. તો અરવિંદભાઈ, તે તમે જે ભૂમિજાનું ઓર્ગેનિક ખાતર વાપર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. નમસ્કાર. નમસ્કાર. ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરવા માટે પૂરવણી ખાતર તરીકે આપવાની અન્ય પદ્ધતિ 10-20 કિલો ભૂમિજા ગોલ્ડ ખાતર ને એક પાતળા કાપડમાં બાંધીને પોટલી જેવું 200 લીટર પાણીના ડ્રમમાં 24-48 કલાક રાખવું, સાથે 1 કિલો ગોળ નાખવો અને સવાર સાંજે હલાવી વાપરી શકાય છે.